અત્યારે રાતના 11 વાગ્યા છે અને અમારી 2 દિવસની ટૂર અહીંથી શરૂ થાય છે. બ્રહ્માણી લક્ઝરી અમારી બ્રહ્માણીની આવેલી છે. હજુ એકાદ બે પેસેન્જર આવવાની વાર છે અને રાતના 11 વાગ્યા છે. CTMથી અમારી આ 3 લક્ઝરીઓ અહીંથી રવાના થઈ હતી. રાતનો સમય હતો એટલે ટ્રાફિક તો નથી મળ્યો. પછી બગદાણાની આગળ અમે પહોંચ્યા લગભગ રાતે 2:30 વાગ્યા હશે, 2-2:30 વાગ્યા હશે. અને એક આ મોટી એવી હોટલ ઉપર અમે હોલ્ટ કર્યો હતો. લગભગ અમારી 2-3 કલાક ગાડી ચાલી એટલે આ હોલ્ટ આવ્યો હતો. એને જે ખાવું પીવું હોય એ નાસ્તા પાણી કરતા હતા. સરસ મજાની હોટલ હતી, મોટી, ખૂબ જ સારી હોટલ હતી. જુઓ તો ફ્રૂટ કોર્ટ લખ્યું છે. રાતનો સમય છે એટલે વિડીયોગ્રાફીમાં બી થોડુંક પ્રોબ્લેમ જણાઈ રહ્યો છે. પણ આમ જુઓ તો આનંદ હતો એટલે બીજું કંઈ વધારે પડતો પ્રોબ્લેમ તો નથી આવ્યો. પણ ખૂબ જ મજા આવી એવું અમારી આ 2 દિવસની ટૂર હતી. હું તમને 2 દિવસની પૂરેપૂરી ટૂરનું માર્ગદર્શન કરીશ. તમે અમારા વિડીયો જોડે બન્યા રહેજો. હું તમને બંને દિવસની ટૂરો જે લક્ઝરીમાં અમારી 3 ગાડીઓ ગઈ હતી એનું માર્ગદર્શન હું કરીશ. આ અમારી 3 લક્ઝરીઓ નિલેશ પંચાલે ઉપાડેલી અને પરત બી એમના થકી જ થઈ હતી બધી. આમ સામે પડી એ અમારી બ્રહ્માણીની લક્ઝરી છે. અહીંથી આપણે અમારી આ લક્ઝરી ઉપડે એટલે ખોડિયારના ભાવનગર જવાનું નક્કી થઈ ગયું. અત્યારે અમે આ ભાવનગર તમે જુઓ ખોડિયાર માતાજીનું મંદિરે આવી ગયા છીએ. પરંતુ સવારના 4 વાગ્યાનો સુમારો છે એટલે વધારે પડતું લાઇટિંગ જોવા મળી રહ્યું છે. આ 5 વાગે મંદિરની દર્શનની લાઈન હતી. ખોડિયાર માતાના મંદિરે ભક્તજનોની તમે કતાર જુઓ તો ઘણી બધી કતાર હતી. વિડીયોગ્રાફી અંદર કરવા દેવામાં આવતી નહોતી એટલે બહારથી જ મેં બધી વિડીયોગ્રાફી કરેલી છે, એ તમે જોઈ લેશો. ખૂબ જ સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આ ભાવનગરનું ખોડિયાર માતાનું મંદિર છે. હું તમને બહાર જારીમાંથી પણ બને તો દર્શન કરાવવાની કોશિશ હું કરીશ. આ લોકો દર્શન કરીને બી પણ બહાર આવી રહ્યા છે.
આ અહીં એક શ્રીફળ વધેરવાની જગ્યા છે. રાતનો સુમારો છે. લોકો અહીં શ્રીફળ પરોળિયું થઈ ગયું છે. રાત તો નથી પણ પરોળિયું છે. અહીંયા એક મોટું એવું વિશાળ તળાવ છે. અત્યારે તો કંઈ તમને નજરે નહીં ચડે. આ હું તમને જારીમાંથી દર્શન કરાવવાની કોશિશ કરી રહ્યો છું. જય ખોડિયાર. મંદિરના કેમ્પસનો આ ભાગ છે. હવે બધી દુકાનો ધીરે ધીરે ઓપન થવા મળી છે, એટલે એના દ્રશ્યો હું તમને નિહાળી રહ્યો છું. હજુ પણ સવારનો ઠંડા પહોરનો સમય છે. આ દુકાનમાં બધી પિત્તળની આઈટમો હતી. આ પ્લાસ્ટિકની આઈટમો છે બધી. નાના બાળકો માટેના રમકડા બમકડા. આનું બજાર છે. આ ખોડિયાર માતા મંદિરની જવાના રસ્તા પર જ આજુબાજુ બંને સાઈડ પર આ એક બહુ જ મોટું એવું બજાર છે, જ્યાંથી લોકો ખરીદી કરતા હોય છે. ખૂબ જ સવારનો સમય છે, એટલે પબ્લિક તમને ઓછી જોવા મળે છે. સવારના 6:30-7 વાગ્યા એટલે અમારી લક્ઝરીનો ચા નાસ્તાનો સમય થઈ ગયો. એટલે બધા ભેગા મળી ચા નાસ્તાની શરૂઆત કરેલી છે. શ્રાવણ મહિનાનો શનિવાર હતો, એટલે ફરારી ખેવડો આપવામાં આવેલો. કેમ કે ઘણા લોકોને શ્રાવણ માસ કર્યો હોય તો એમને પ્રોબ્લેમ ના થાય. અહીં સવારમાં ઘણી બધી લક્ઝરીઓ ઉપસ્થિત થઈ ગઈ હતી. હવે અહીંથી અમે નિષ્કલંક મહાદેવ માટે જવા રવાના થઈશું. અમારી 3 ગાડીઓ હવે નિષ્કલંક મહાદેવ તરફ પ્રયાણ કરી રહી છે.
જય ખોડિયારમાં.